ભોપાલમાં આલ્ગી ટ્રી 25 ઝાડ જેટલું કામ કરતું નવું સોલ્યુશન. મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં એક નવી ટેકનોલોજી અને ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજી સામે આવી છે, જે શહેરના પોલ્યુશન સામે લડવામાં મદદ કરી શકશે. મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં એક નવી ટેકનોલોજી શરૂ કરવામાં આવી, જેને આલ્ગી ટ્રી કહેવામાં આવે છે. આ ભારતનું પહેલું માઇક્રો આલ્ગી બેઝ એર ક્લિનિંગ સિસ્ટમ છે. આલ્ગી એટલે લીલ. આ આલ્ગી ટ્રી કોઈ સામાન્ય ઝાડ નથી. આ એક સ્માર્ટ મશીન જેવી સિસ્ટમ છે, જેમાં પાણી અને નાના આલ્ગી રાખવામાં આવ્યા છે. આ આલ્ગી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે અને ઓક્સિજન આપે છે, એટલે કે કુદરતી ફોટોસિન્થેસિસ પ્રોસેસને ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભોપાલ સ્માર્ટ સિટીનો ભાગ છે અને લગભગ 2 વર્ષમાં 50થી વધુ એન્જિનિયર્સ અને રિસર્ચર્સની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ મે 2026માં સ્વામી વિવેકાનંદ રોડ પાસે લગાડવામાં આવી, ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં ટ્રાફિક અને પોલ્યુશન વધારે હોય છે. એક આલ્ગી ટ્રી લગભગ 20થી 25 કુદરતી ઝાડ જેટલું કામ કરી શકે છે. તે દર વર્ષે લગભગ 1.5 ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડે છે અને લગભગ 1 ટન ઓક્સિજન બનાવે છે. આ સિસ્ટમ આસપાસના લગભગ 15 મીટર વિસ્તારમાં પોલ્યુશન 45થી 75% સુધી ઘટાડી શકે છે અને PM 2.5 અને PM10 જેવા હાર્મફુલ પાર્ટિકલ્સને પણ એટલા જ પ્રમાણમાં રિડ્યુસ કરે છે. આ સિસ્ટમમાં બિલ્ટ-ઇન પમ્પ્સ હોય છે, જે બહારની ગંદી હવા અંદર ખેંચે છે. પછી આલ્ગી તેને ફોટોસિન્થેસિસ પ્રોસેસ દ્વારા ક્લીન કરે છે. આમાં વોટર સર્ક્યુલેશન સિસ્ટમ, પ્રકાશ માટે LED લાઇટ્સ અને એર ક્વોલિટી સેન્સર્સ પણ છે, જેથી રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે. આ સિસ્ટમ સોલાર પાવર પર ચાલે છે, એટલે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન ઓછું રહે છે. ઓછા પ્રકાશમાં પણ LED લાઇટ્સ દ્વારા આલ્ગી એક્ટિવ રહે છે. IoT બેઝ સેન્સર ફ્યુચરમાં ડેટા કલેક્ટ કરવામાં મદદરૂપ બનશે. આ ટેકનોલોજી ખાસ કરીને એવા શહેરો માટે યુઝફુલ છે જ્યાં જગ્યા ઓછી હોય છે, જેમ કે ટ્રાફિક સિગ્નલ્સ, રોડ સાઇડ, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ અને માર્કેટ ઝોન્સ. જ્યાં મોટા પ્રમાણમાં ઝાડ વાવવામાં મુશ્કેલ થાય છે, ત્યાં આ એક કોમ્પેક્ટ સોલ્યુશન બની શકે છે. પણ એક મહત્વની વાત, આ કુદરતી ઝાડનું રિપ્લેસમેન્ટ નથી. આ માત્ર એક્સ્ટ્રા સપોર્ટ છે પોલ્યુશન ઘટાડવા માટે. કુદરતી વૃક્ષો બાયોડાયવર્સિટી, ટેમ્પરેચર કંટ્રોલ અને ઇકોસિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે, જે આ મશીન રિપ્લેસ કરી શકતી નથી. જો આ પાયલટ પ્રોજેક્ટ સક્સેસફુલ રહે તો આવનારા સમયમાં ભારતના બીજા શહેરોમાં, જેમ કે દિલ્હી, મુંબઈ, ઇન્દોરમાં પણ આવી સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ટેકનોલોજી સ્માર્ટ સિટીઝના ફ્યુચરમાં એક મહત્વનો ભાગ બની શકે છે, જ્યાં નેચર અને ટેકનોલોજી સાથે મળીને કામ કરશે. આ એક નાનું પગલું છે, પરંતુ ક્લીન ઇન્ડિયા તરફ એક મોટો વિચાર દર્શાવે છે. ટેકનોલોજી અને નેચર સાથે મળીને જ આપણે પોલ્યુશન સામે સાચી લડાઈ જીતી શકીએ. સ્ટોરી રિપોર્ટ બાય આર્ચી દવે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.